ગુણાત્યાન સ્વામીની બ્રાહ્મ્ય સ્થિતિ, હરિભક્તોની સમજણ, એવી વિકટ પરિસ્થિતિમાં એમણે સત્સંગને પ્રાધાન્ય આપ્યું હોય. એ ગુણાત્યાન સ્વામીની બ્રાહ્મ્ય સ્થિતિના દર્શન આપણને હરિભક્તોના થાય. વળી ગુણાત્યાન સ્વામી કેવા હરિભક્તો પકવેલા, બ્રહ્મરૂપ, એકાંતિક, નિર્દોષ, દિવ્ય, એ સમાજ આખો તૈયાર કરેલો ગુણાત્યાન સ્વામીએ. ગુણાત્યાન સ્વામીના હરિભક્તોના હૃદયમાંથી જે હૃદય ગ્રંથિ કેતા નિષ્કામ ધર્મ યતિ, જે ભગવાન સ્વામિનારાયણે જે સુરાખાચર અને બ્રહ્માનંદ સ્વામીને યતિનું બિરુદ આપેલું, એકાંતમાં એ બહેનોનો વાસ થાય, યોગ થાય તો પણ ચલાયમાન ન થાય એવો સુરાખાચરનો પ્રસંગ જસદણનો, એવા જ પ્રસંગો ગુણાત્યાન સ્વામીના સમયના હરિભક્તોના જીવનમાં બનેલા. એના ઉપરથી ખ્યાલ આવે ગુણાત્યાન સ્વામી એ બ્રાહ્મી સ્થિતિના ઘડવૈયા છે. ઘડતર એટલે લોખંડનો ટુકડો હોય, પણ એનો એક લોખંડ, એનો જો થોડું ઘડતર કરવામાં આવે તો એ તમે વાપરો છો ઘડિયાળના સ્પેર પાર્ટ, તો એની કિંમત બદલાઈ જાય. એનો એક લોખંડનો ટુકડો કોઈ મશીનના સ્પેર પાર્ટમાં ઉપયોગ થાય તો એની કક્ષા અને કિંમત બદલાઈ જાય. એનો એક લોખંડનો ટુકડો છે એ 2 વ્હીલર કે 4 વ્હીલર, એમાંય BMW, મર્સિડીઝ, એ ગાડીના સ્પેર પાર્ટમાં ઉપયોગ થાય, એની કિંમત એ જુદી જુદી. એનો એક લોખંડનો ટુકડો પ્લેનના ઉપયોગમાં આવે અને એનો એ જ લોખંડનો ટુકડો ચંદ્રયાન જે ભારતે મોકલ્યું એમાં ઉપયોગ થાય, એની કિંમત અને કક્ષા એ બદલાઈ જાય. ટુકડો તો એનો એ જ છે, જેમ જેમ એનું ઘડતર થાય એમ એની કિંમત અને કક્ષા બદલાઈ જાય. એમ આપણે અનુભવીએ છીએ, હીરાની ખાણનો પથ્થર હોય, એને જ્યારે આ હીરાના જે કલાકારો એને ઘાટ આપે અને એ હીરો પથ્થર હોય છે ને એની કિંમત લાખોમાં એ થઈ જાય. આ ઘડતરની કિંમત, એની કક્ષા અને કિંમત એ બદલાઈ જાય. પથ્થર, રાજસ્થાનમાં પથ્થરની ખાણો છે, પથ્થર નીકળે અને એમાંથી અલગ અલગ એને ઘાટ આપવામાં આવે અને મૂર્તિ બનાવવામાં આવે. હમણાં જ આપણે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ બનાવી, અદ્ભુત મૂર્તિના દર્શન આપણે સૌએ કર્યા, એની આખી કિંમત બદલાઈ જાય. જેમ જેમ વ્યક્તિની કિંમત થાય એમ બદલાય. આ આપણે ઘડતરની વાત કરી, બાહ્ય ઘડતર જે આપણે આંખે જોઈ શકીએ એ વાત કરી, પણ અહીંયા ગુણાત્યાન સ્વામી આંતરિક ઘડતર કરે છે. સ્વભાવ, અહમ, મમત્વ, મારું, તારું, છળ, કપટ, માન, ઈર્ષા, આ દોષો ટાળવા અને ભ્રમરૂપ કરવા સામાન્ય ડોક્ટર હોય, ફિઝિશિયન, એ દવા આપે, અને બાયપાસ કરનાર ડોક્ટર હોય, એ સર્જન, એ ઓપરેશન કરે, અને એના એક ડોક્ટર આગળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરે. એની આખી ટેકનોલોજી જુદી હોય. પણ આ તો સ્વભાવનું પરિવર્તન કરી અને બ્રહ્મ આકારે વૃત્તિ હરિભક્તોની એ કરવી, ગ્રહસ્થમાં રહીને એવી બ્રાહ્મી સ્થિતિ હરિભક્તો એ પામ્યા. એવા અસંખ્ય ગુણાત્યાન સ્વામીના સમયના હરિભક્તોની એ બધી કથા છે, પ્રસંગો છે, એના આખ્યાનો છે. જુનાગઢ એ સિદ્ધોની ભૂમિ કહેવાય અને લોકો અલખની આરાધના કરતા હોય, ભગવાનની આરાધના કરતા હોય, ભગવાનને પામવા માટે, ભગવાનનું સુખ મેળવવા માટે પોતપોતાની રીતે એ બધી સાધના કરતા હોય. ગુણાત્યાન સ્વામીના વખતનો પ્રસંગ છે કે એ વખતે મારવાડના દેહાચારણ
એ પોતે ભગવાનની શોધમાં, સિદ્ધોની શોધમાં નીકળે છે. એને એમ કે આ સિદ્ધોની ભૂમિ છે. એટલે આપણે છે અહીંયા ભગવાનની ભક્તિ કરીશું, કોઈ એવા સિદ્ધ મહાપુરુષ મળી જાય. અને જુનાગઢની ગિરનારથી તળેટી માંડી અને બધે ફરે કોઈ એવા મહાપુરુષનો એને યોગ થયો નહીં. હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, મંખાઈ ગયા અને વિચારમાં ને વિચારમાં આગળ ચાલે છે, ધોરાજી જાય છે. અને એ વખતે એમને પાણીની તરસ લાગી. સામે વાડી દેખાય, ત્યાં કૂવો હતો, બાજુમાં એક સરસ ઘટાદાર વૃક્ષ હતું. એ વૃક્ષ નીચે એક સદગ્રસ્ત ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હતા. અને એમણે આ પાણી પી અને આ મહાપુરુષ આ સદગ્રસ્ત અને ધ્યાનસ્થ મુદ્રામાં જોયા અને એના દર્શન કરતા જ આ દેહાચારણને એમ થયું કે આ સદગ્રસ્તને કોઈ સિદ્ધ પુરુષ, મહાપુરુષ મળેલા છે. જો આ ગુણાદયન સ્વામીનો સમાગમનો પ્રભાવ, પ્રતાપ, હરિભક્તોના દર્શન, એનાથી એને એમ લાગ્યું એના મુખ ઉપરથી કે આને આંતરિક શાંતિ હોય, જીવનમાં સ્થિર છે અને ભગવાનનું સુખ લેતો હોય એવા અનુભવો એ થાય છે. પણ ધ્યાનમાં હતા એટલે આ દેહાચારણ છે પ્રતીક્ષા કરે છે, ધ્યાનમાંથી જાગે પછી હું એનો સંપર્ક કરું, એને પૂછું કે તમને કોઈ મહાપુરુષ, સિદ્ધ પુરુષ એ મળેલા લાગે છે. અને પછી થોડો સમય થયો અને ધ્યાનમાંથી એ સદગ્રસ્ત જાગે છે. વિનયપૂર્વક, વિનીતપૂર્વક, દીન ભાવે એમને નમસ્કાર કરે છે. અને આ તો હરિભક્ત એ જય સ્વામિનારાયણ કરે છે. અને એ વખતે આ મુમુક્ષુ પૂછે છે કે તમારા મુખ ઉપરથી એવું લાગે છે તમને કોઈ મહાપુરુષનો ભેટો થયો એવું લાગે છે? કે હા, તમારા મુખ પર શાંતિ છે, આનંદ છે, કોઈ રઘવાટ, ઉચાટ નથી. કે હા, મને એ ભગવાન પ્રાપ્ત થયા છે, ભગવાન જેવા સંત પ્રાપ્ત થયા છે. એ છે જુનાગઢના જોગી ગુણાદયન સ્વામી. એડ્રેસ આપે, જુનાગઢ મંદિરનું એને સરનામું આપે છે. ક્યાં મળશે, અત્યારે ક્યાં છે? બસ તમે ત્યાં જાઓ. જો વિચરણમાં નહીં ગયા હોય તો તમને જુનાગઢ મંદિરમાં આ ગુણાદયન સ્વામીનો ભેટો થશે, એનો સમાગમ કરજો. બહુ સમર્થ સંત છે. અને પછી તો એની એક જ વાત હતી કે હવે સીધું જુનાગઢ એ મંદિરમાં જ્યાં ગુણાદયન સ્વામીનો નિવાસ હતો, ત્યાં કથા વાર્તા કરતા સભા મંડપમાં, ત્યાં જઈ અને એ ભેટો થાય છે. એ વખતે ગુણાદયન સ્વામી કહે છે કે આવો આવો આવો, तनकी जाने मनकी जाने, जाने चित्त चोरी, उसके आगे क्या छुपावे जिसके हाथ में जीवन दोरी. महापुरुषो, सिद्धो એ બધું ભૂત ભવિષ્ય વર્તમાનનું જાણતા હોય. અને એ વખતે દેહાચારણને કીધું કઈ હજી ઓળખાણ પહેચાન નથી ને, અને સીધું જ મને આવકાર આપે છે કે તમે જેની શોધમાં હતા એ તમારી શોધ હવે પૂર્ણ થઈ. અને એની આંખ છે વિસ્ફારિત થઈ જાય છે, મોઢું પોળું થઈ જાય છે, કમળની જેમ ખીલી જાય છે. અને પછી તો ગુણાદયન સ્વામી કથા વાર્તાનો સમાગમ કરે છે, ત્યાં રોકાય છે. એને ભગવાન જ ભજવાતા. અને પછી ધીમે ધીમે સત્સંગનો રંગ લાગતો જાય છે. અને એ દેહાચારણ ગુણાદયન સ્વામી પાસે દીક્ષા લઈ અને કૃષ્ણપ્રિયદાસ સ્વામી બને છે. આ ગુણાદયન સ્વામીની બ્રાહ્મી સ્થિતિના હરિભક્તોનો પ્રભાવ, પ્રતાપ, ગુણાદયન સ્વામીના હરિભક્તોના દર્શનથી એને આ યોગ થયો અને છેક સાધુ થઈ ગયા. જેવું ગુરુમાં દેવત હોય એવું શિષ્યમાં સામર્થ્ય આવે. એનો અનુભવ આપણે આ પ્રસંગથી એ કરીએ છીએ.
તો આવા તો ગુણાત્યાન સ્વામીએ કેટલા બધા હરિભક્તો પકવેલા. ભગવાન સ્વામિનારાયણ કહે છે પ્રથમના 60ના વચનામાં એકાંતિકથી એકાંતિક સિદ્ધ થવાય, ગુણાતીતથી ગુણાતીત રૂપ થવાય. અને આ કૃષ્ણ પ્રિયદાસ સ્વામી છે એ બ્રહ્મરૂપ એકાંતિક થયા. ગુણાત્યાન સ્વામી કીધું કે જુનાગઢમાં જેટલા સંતો ભક્તો છે એ બધાને છે અમે બ્રહ્મરૂપ કરી દઈશું. અને એ માર્ગે ગુણાત્યાન સ્વામીના યુગમાં જે આવે એને એ સિદ્ધ દશા એ પમાડતા આ ગુણાત્યાન સ્વામીની એ વિશેષતા હતી. અને આગળ ગુણાત્યાન સ્વામીની કેવી કથા વાર્તા હતી. એમના યોગમાં આવનાર વસુના વાઘજીભાઈ, એમના પિતા કહે છે કે આ તુલસીદાસને જેવી શાંતિ, પિતા તુલસીદાસ કહે છે કે આ વાઘજીને જેવી અંતરમાં ટાઢું છે ને એવું સ્વામી મને તમે ટાઢું કરી દો. એના માટે ગુણાત્યાન સ્વામીને ખાસ જુનાગઢ ગયા હતા, આમંત્રણ આપેલું. કારણ કે આ તો સૌરાષ્ટ્ર અને આ ચરોતર બોચાસણની બાજુમાં વસુ ગામ આવ્યું અને આ જુનાગઢ, કે તમે સ્વામી અહીંયા સમાગમનો લાભ આપવા આવો, મને વાઘજી જેવું અંતરમાં ટાઢું કરો. એના પિતાને ધન્યવાદ છે, એના દીકરાની આધ્યાત્મિકતા જોઈ, બ્રહ્મ સ્થિતિ જોઈ, પરમ શાંતિનો અનુભવ એના દીકરાના જીવનમાં એને જોયો કે મને પણ આવી આધ્યાત્મિક શાંતિ કરાવો. ગુણાત્યાન સ્વામીનો સ્પેશિયલ પ્રોગ્રામ ગોઠવાય છે વસો, અને આ તુલસીદાસ છે ગુણાત્યાન સ્વામીનું ભવ્ય સ્વાગત કરે છે, રેડ કાર્પેટ સન્માન એ સમય પ્રમાણે. અને ગુણાત્યાન સ્વામીનો સમાગમ માટે છે એ ખાસ એ બોલાવે છે. પણ આ તુલસીદાસને છે વ્યવહાર પ્રધાન હતો. કથા વાર્તા સાંભળે લબક જબક અને મનમાં છે ખેતીના વિચાર અને થોડું આવત જાવન કરે. એમ કરતા 2-4 દિવસ થયા. એ વખતે ગુણાત્યાન સ્વામી કે જો આ વાઘજી જેવું ટાઢું કરવું હોય તો મન મૂકી અને અહીંયા છે ને અમે આવ્યા છે એ કથા વાર્તા માટે આવ્યા છે, અમારે બીજો કોઈ હેતુ નથી. અને તમારો ભાવ હતો, સંકલ્પ હતો કે મને પણ આ વાઘજી જેવું અંતરમાં ટાઢું કરો તો તમારે કથા વાર્તામાં બેસવું. પણ તમારે વ્યવહાર પ્રધાન છે, લાખની લોઢી એ તપી હોય, આમ એક પાણીની ડોલ નાખે ને છૂમ થઈ જાય વરાળ, એમ તમારું અંતર ધગધગે છે. અને આ વાઘજીનું અંતર છે એ પરમ શાંતિનો અનુભવ કરે છે. કથા વાર્તામાં જો મંદિરમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએ સંસ્થાની વિશેષતા કે કોઈ પણ પ્રસંગ હોય નાના મોટા તો એમાં કથા વાર્તા હોય જ. અને એનાથી છે વ્યક્તિના જીવનમાં સાચી પ્રેરણા, માર્ગદર્શન એ પ્રાપ્ત થતું હોય છે. અને કથા વાર્તાથી જીવન પરિવર્તન થાય, સ્વભાવ ટળે, રાગ દ્વેષ, પૂર્વગ્રહ, અહમ મમત્વ એ બધા આ કથા વાર્તાથી છે એ ટળે. આવા ગુણાત્યાન સ્વામીનો કથા વાર્તાનો આગ્રહ. ગુણાત્યાન સ્વામી છે એકવાર વિચરણ કરતા કરતા સોજિત્રા પધારે છે, ચરોતરનું ગામ સોજિત્રા. એ ગામમાં છે કથા વાર્તા કરે છે. એમની સાથે ઉપલેટાના લાલાભાઈ હતા. હવે ગામના એની રહેણી કહેણી, એનો વેશ કેશ પહેરવેશ, એની વાણી થોડી આમ જાડી ગણાય. એટલે આ બધા સોજિત્રાના ચરોતરોના ભક્તો છે એમનો વેશ કેશ જોઈને થોડું હાસ્ય કરે છે, કોમેન્ટ્સ કરે છે, જે મનુષ્યની સાહજિક પ્રકૃતિ છે. એ વખતે ગુણાત્યાન સ્વામી આ ઉપલેટાના લાલાભાઈનો મહિમા કહે છે કે આ જતી છે, નિષ્કામ ધર્મ એના જીવનમાં છે એ સિદ્ધ થયેલો છે. એમણે એમના જીવનમાં જગતના કોઈ ઘાટ નથી. આ કેટલી મોટી સિદ્ધિ કહેવાય. ગ્રહસ્થમાં રહી અને ગુણાત્યાન સ્વામીએ આવા હરિભક્તો છે એ પકવેલા. આ ગુણાત્યાન સ્વામીનો એ સાચો એ પરિચય છે. બીજું આપણે અનુભવીએ છીએ
માન એવું છે ને, ગમે તેવો વ્યક્તિ હોય ને એ ગુલાટ ખાઈ જાય છે. ભણેલો હોય, અભણ હોય, દેશનો હોય, પરદેશનો હોય, બધાને છે આ માન છે એ ગુલાટ ખવાઈ દે. ભગવાન સ્વામિનારાયણ કીધું દેહાભિમાન દોષ માત્રનું મૂળ છે. પ્રસંગ એવો બને છે, ગુણાત્યાન સ્વામીના એક એકાંતિક ભક્ત, બ્રહ્મરૂપ ભક્ત સભામાં બેઠા હતા અને એ પાછા બોટાદના નગર શેઠ હતા અને સભામાં બેઠા હતા ને એ વખતે કઈ સભા કઈ આટલી બધી વિરાટ સંખ્યા ન હોય. એ વખતે તો 5-15 જણ બેઠા હોય, માઇક પણ ન હોય, નજીક બેઠા હોય અને બધા નીચે ક્રિયા દેખાય, કોઈ વાત કરતો હોય તો એ તરત પકડાઈ જાય. એમાં કઈ કરડ કરડ અવાજ આવી જાય એટલે સ્વામી કથામાં કહે છે કે આ હડકું કોણ ચાલે છે. હવે આ પ્રસંગ અત્યારે જો આપણે મુલવીએ, કોકને કહીએ મોબાઈલ સાથે કે મોબાઈલ કોણ વાપરે છે અને એને આપણે ઊભા કરીએ તો બીજી વાર છે ને પ્રતિજ્ઞા લે હાથમાં અધ્યાત્રે માસોતમ માસે એમ કરીને કે હવે પછી સત્સંગમાં આવે બીજા. જ્યારે આ હરિભક્ત છે પ્રતિષ્ઠિત, એકાંતિક, બ્રહ્મરૂપ અને નગર શેઠ બોટાદના શિવલાલ શેઠ ઊભા થાય છે, બહાર જઈ અને મોઢું સાફ કરી આવે છે, કોગળા કરે અને સભામાં બેસે. બાકી છે ને બ્રહ્મરૂપ ન હોય ને તો આવું શક્ય જ બને. આપણે કેટલા બધા પ્રસંગે અનુભવ છે, નાના મોટા પ્રસંગે છે એ સાચવવા પડે. જ્યારે શ્રાવણ માસની પારાયણ હોય એ વખતે છે ધોતિયા ઉઢાડવાનો કાર્યક્રમ હોય, આભાર દર્શનનો કાર્યક્રમ હોય, છેલ્લો દિવસ હોય અને એ વખતે ભગવાનનું કરવું, એવું જે કાચનું વાસણ હોય ને એનું જ નામ રહી જાય. અનુભવ છે આ સંતોને. પછી હવે સંતો કહે છે કે કદાચ છેલ્લે જાહેરાત કરે, કોઈ સરસ ચૂકતી કોઈ નામ રહી ગયું હોય તો એ પણ ઊભા થઈને આવી જાય, કારણ કે સત્સંગમાંથી પડે નહીં. જ્યારે આ ભક્તરાજ એને ખોટું નથી લાગતું. એ જમાનાના 9 લાખના આસામી અત્યારે અબજો રૂપિયા થયા. કેટલાય તમારા મંદિરના પ્રોજેક્ટ એમને પૂરા થયા. હરિ મંદિર રામ ઢગલો કરી નાખે, શિખર મંદિરો એ બન્યા, માસ્ટર પ્લાન હોય એ થઈ જાય. એટલી પાછી આર્થિક એની સેવા, એનાથી આગળનો પ્રશ્ન. ગુણાત્યાન સ્વામી આજ શેઠને કહે છે, શિવલાલ શેઠ તારા મનમાં એમ જાણે છે કે ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી, એની આર્થિક સેવા કરી અને ભાવનગરમાં રઘુજી મહારાજને પધરાવ્યા, એનું સન્માન કર્યું અને વિરાટ સભા કરી. પણ તારા જીવ સામું જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. અને એ વખતે આ શિવલાલ શેઠ દીન ભાવે હાથ જોડીને કહે કે હા સ્વામી. આગળ ગુણાત્યાન સ્વામી કહે છે કે હવે હું તને 6 મહિના કથા વાર્તા કરીશ, તે મોરે ભગવાનમાં જીવ જોડાયેલો એવો જોડાશે. જો હા ગુણાત્યાન સ્વામી કેવા ભક્તોની બ્રાહ્મી સ્થિતિ હતી એ આપણને એમના જીવન પ્રસંગથી અનુભવાય છે. આવા તો કેટલા બધા હરિભક્તોને ગુણાત્યાન સ્વામીએ છે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરાવેલી. છતી દેહ અક્ષરધામનું સુખ લે. અમદાવાદના પિતાંબરભાઈ ફૂલચંદભાઈ સુરત નોકરી માટે ગયા હતા. ત્યાં છે સુખમણી સ્વામી કથા વાર્તા કરે અને સુખમણી સ્વામીએ કહ્યું કે ગુણાત્યાન સ્વામી જે કથા વાર્તા કરે છે એની વાતોથી ભગવાન સ્વામિનારાયણ જે કથા વાર્તા કરતા જેવો આનંદ આવતો, જેવી શાંતિનો અનુભવ થતો, એવી શાંતિનો અનુભવ એ ગુણાત્યાન સ્વામીની કથા વાર્તાથી થાય છે. માટે એનો સમાગમ કરજો. અને યોગાનુયોગ થોડા સમય પછી ગુણાત્યાન સ્વામી સુરત આવે છે નોકરી માટે. એ સુરત હતા અને ગુણાત્યાન સ્વામી આવી સભામાં, નાની સભામાં બેસે છે અને પછી સભા પછી
આ પિતાંબરભાઈ ગુણાત્યાનંદ સ્વામીને બે હાથ જોડીને કહે છે કે સ્વામી, મારે તમારો સમાગમ કરવો છે. એ વખતે ગુણાત્યાનંદ સ્વામી સ્પષ્ટ વક્તા કે આ તમારો રજોગુણી વેશ, ચીપી ચીપીને ધોતિયું પહેરતા, એ વખતે મુખમાં છે મહારાજા બાદશાહી પાન અને આમ પાઘડી અને એનો આમ જે રહેણી કરણી બધા બની થનીને આમ નીકળતા. ગુણાત્યાનંદ સ્વામી એનું ખંડન કરે કે આ રજોગુણી વેશ ને આ ભ્રમરૂપ થવું. એ વખતે આ પિતાંબરભાઈ કહે છે, સ્વામી તમે જેમ કહેશો એમ કરીશ. હું મારા જીવનમાં આ રજોગુણનો ત્યાગ કરીશ. અને ત્યાગ કર્યો. ગુણાત્યાનંદ સ્વામીનો સમાગમ કર્યો. જુનાગઢ જાય છે, એમની સાથે વિચરણમાં જોડાય છે. કેવી સ્થિતિ થઈ, બ્રહ્મરૂપ થઈ ગયા છતી દેહે. અને પછી ગુણાત્યાનંદ સ્વામીનો સમાગમ કરી જ્યારે અમદાવાદ આવે છે, એનું ઘર અમદાવાદમાં કાળુપુર મંદિર, ત્યાં રોજ સવારે કથા વાર્તા શણગાર આરતી પછી થાય. એમાં આ ફૂલચંદભાઈ, આ પિતાંબરભાઈ ફૂલચંદભાઈ એ પણ કથા કરે. અને એક બાજુ મંદિરમાં કથા ચાલતી હોય ને પછી કથા પછી આ પિતાંબરભાઈ છે એ કથા કરે. મંદિરની બાજુમાં જ એક સદગ્રહસ્થનું ઘર હતું. ત્યાં હરિભક્તો બેસે. હરિભક્તો તો બેસે બરાબર, એનાથી આગળ સંતો બેસે એમની કથામાં. શું એમની કથામાં આનંદ આવતો હશે, વર્તનવાળી વાતો હતી. અને એમ કરતા કરતા તો ધીમે ધીમે છે હવે બધાને હરિભક્તોને આમની કથામાં વધારે રસ પડવા માંડ્યો. તો એમની કથામાં સંખ્યા વધી ગઈ. અને પછી છે એ વખતના વ્યવસ્થાપકોએ છે વિચાર કર્યો કે હવે આપણે એક કામ કરીએ કે આમને જ છે ને દીક્ષા આપી દઈએ. અને એમને દીક્ષા આપી, વિજ્ઞાન નામ પાડ્યું, સાધુ બનાવ્યા અને એમણે સત્સંગ પ્રચાર અને પ્રસાર કર્યો. તો આવા તો અઢળક પ્રસંગ છે ગુણાત્યાનંદ સ્વામીના યોગમાં આવનાર. એના જીવનમાંથી રાગ, દ્વેષ, ઈર્ષા, અહમ, મમત્વ, મારું, તારું, છળ, કપટ એ બધું ટાળી અને બ્રહ્મરૂપ કર્યા. અર્જુનસિંહ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળેલા ને કહ્યું કે સ્વામી, बॉर्डर पर विजय करना आसान है, लेकिन हमारे जीवन में क्रोध को वश करना कठिन है. तो આ ગુણાત્યાનંદ સ્વામી આવા હજારો હરિભક્તો સંતોને બ્રહ્મરૂપ કરી એકાંતિક કરેલા. તો આજના દિવસે પ્રાર્થના કરીએ કે એ ગુણાતીત સંત આજે મહંત સ્વામી મહારાજ રૂપે સુરતમાં બિરાજમાન છે. આ એક ગુણાતીત પુરુષ છે, એનો આપણે સમાગમ કરી મન કર્મ વચને આપણી બ્રાહ્મણી સ્થિતિ એ સિદ્ધ કરીએ. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.